રાજ્યમાં હાલમાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલીના જાફરાબાદમાં દરિયામાં હાઈ ટાઈપની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જાફરાબાદના દરિયામાં મોટા મોજાઓ ઉછળી રહ્યા છે। દરિયાનું રૌદ્ર સ્વરૂપ સૌ કોઈને ડરાવી રહ્યું છે। પવનની ગતિ પણ તેજ જોવા મળી રહી છે અને જેના કારણે જાફરાબાદના દરિયા કિનારે મોટા મોજા ઉછળી રહ્યા છે। તંત્ર દ્વારા માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। ત્યારે જાફરાબાદના દરિયા કિનારે 700 જેટલી કાંઠા ઉપર લાગણી દેવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ। મારું નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ બોટ એસોસિએશન। અત્યારે જે આ 3-4 દિવસથી વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને સરકારશ્રીના આદેશ અનુસાર અમને પરત બોલાવ્યા દરિયાની અંદરથી, તો અત્યારે તમામ બંદરો આપ જોઈ રહ્યા છો, જાફરાબાદ બંદર આખું ખચાખચ ભરેલું છે। એક પણ બોટ દરિયાની અંદર અત્યારે હાલમાં ફિશિંગમાં નથી। તેવી જ રીતે માંગરોળ, વેરાવળ, પોરબંદર, ઓખા આ તમામ બોટનો મેં રાત્રે સંપર્ક કર્યો। દક્ષિણ ગુજરાતના ધોલાઈ બંદર, વલસાડ બંદર, મહારાષ્ટ્રના વસઈ, અરનાળા, ઉત્તન તમામ બંદરોનો સંપર્ક કરતા બંદરોની અંદર બોટો પરત આવી ગઈ છે। કોઈ મહારાષ્ટ્રની 2-3 બોટો જાફરાબાદમાં છે, નવા બંદરની 10 થી 12 બોટો વસઈની અંદર મહારાષ્ટ્રમાં છે, એવી રીતના ધોલાઈ બંદરની બોટો કોડીનારની અંદર છે। આવી જ રીતના બંદરોની અંદર બોટો ખચાખચ જગ્યા ન હોવા છતાં ભરાઈ ગઈ છે। હજી પણ બોટો બંદરની બહાર એન્કર કરીને પડી છે। આમ વણાકબારાની અંદર એક બોટ ડૂબી જવાથી 6 માણસો લાપતા હતા। તેને બાજુમાં બોટ નીકળતા એને રેસ્ક્યુ કરીને બોટને બચાવ્યા છે। વેરાવળની અંદર એક બોટ તૂટી ગઈ, સંપૂર્ણ ટોટલ લોસ થઈ છે। એવી જ રીતના માંગરોળની અંદર એક બોટ તૂટી જવાથી 4 માણસો ખલાસી લાપતા છે। એમાં એક ખલાસીની ડેડ બોડી મળી છે, બાકીના બાકી છે। આવી રીતના માછીમારો અત્યારે એટલા પરેશાન છે કે સરકારના કહેવાથી 15 ઓગસ્ટ પરમિશન આપી છતાં પણ આપ જોઈ રહ્યા છો કે આ બીજી ત્રીજી વખત એવું થયું કે માછીમારો દરિયાની અંદર ફિશિંગમાં જતા હોય અને ત્યાંથી પરત બોલાવવામાં આવે છે। અમે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર આ તમામને અમારી માંગણી છે કે 1/8ને બદલે 1/9થી પરમિશન આપવામાં આવે માછીમારોની। વહેલી જૂનથી વહેલી ઓગસ્ટ, વહેલી સપ્ટેમ્બર સુધી બેન્ડ પીરિયડ વધારવામાં આવે તો મચ્છીને મોટી થવાનો સમય પણ મળે। આવા વાવાઝોડા જેવા અને વરસાદના સમય પણ નીકળી જાય તો આવતા દિવસોની અંદર ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને મારી નમ્ર વિનંતી છે, અમારા ગુજરાતના માછીમારો વતી, મહારાષ્ટ્રના માછીમારો વતી, કે આવતા દિવસોની અંદર 1 સપ્ટેમ્બરથી ફિશિંગ કરવા પરમિશન આપવામાં આવે તો જાનહાનિથી પણ બચી શકાય અને માલની મિલકતની પણ નુકસાનીથી બચી શકાય।